નિકુંજભાઈનો જેમાં રિપેરિંગ થવાનું છે. બરાબર. હવે અત્યારે અત્યારે આપણી પાસે એવી કોઈ ખરું કે જેની એકચ્યુઅલી આનું બાકી હોય કામ, કમ્પ્લેન કોઈ ખરી રનિંગમાં? મેડમ હા છે તમે લોગિન કરજો ને યાર. રોશની પછી સરનેમ બી છે. ઓકે, હવે રોશની મેમને આપણે એક ડેશબોર્ડ આપી કર્યું છે રિપેરિંગ ઓર રિપ્લેસમેન્ટ. એટલે આમાં એમને એવા કોલ્સ બતાવશે કે જે કમ્પ્લેનમાં કમ્પ્લેન ડિપાર્ટમેન્ટે રિપ્લેસમેન્ટ અથવા રિસીવની ટીક મારી છે, લાઈક કાં તો રિપેરિંગ છે કાં તો રિપ્લેસમેન્ટ છે. બરાબર. હવે એમનું ફોલોઅપ રોશની મેમ લેતા હશે કે ભાઈ આનું મારે લેબ મશીન આવવાનું બાકી, મશીન મારે આપવાનું બાકી. હવે આમાંથી બોલો ને તમારે કોઈનું મશીન આવ્યું હોય એવું કંઈક ઈપીસી છે કોઈ ધ્યાનમાં? આનું કોઈ આવ્યું હોય તમારું જે લાઈવ લાઈવ કોઈ સિનારીઓ, તો આપણે એની જ એન્ટ્રી મારીએ. હા હા, ચાલુ ચાલુ રાખો 1 મિનિટ. હાજી. બોલો ખરા હાથમાંથી કાઢવા આદિ મહિને જો આ રિપ્લેસમેન્ટ આવ્યું છે. સિરિયલ નંબર આપો. મોટું છે તો બોલો. હા બોલો સિરિયલ નંબર. બોલો. 240 હા 410 હા 8168. બરાબર. એટલે તમે આ પ્રમાણે સર્ચ કરી શકશો. અહીંયા સિરિયલ નંબર પર આવવાનું, તમે અહીંયા સર્ચ કરશો તમને બતાવશે કમ્પ્લેન નંબર 288 ડિવાઇન એનર્જીનું છે. એનું આ લોકોએ રિપેરિંગ કીધું છે. બરાબર. હવે રિપેરિંગનું મશીન તમારી પાસે આવ્યું હશે, રાઈટ? તો આનું તમારે પહેલા રિસીવ લેવાનું, ટ્રાન્ઝેક્શનમાં જવાનું, રિસીવ અગેન્સ્ટ કમ્પ્લેન. અહીંયા આગળ આપણે કમ્પ્લેન નંબર 288. તમે જે ફોટા મોકલ્યા એમાં તો 2.4G છે, ચેક કરો. 240 410 સિરિયલ નંબર લખો. 240 લખો 410. 410. હા જો આ રહ્યું, આ છે. બરાબર. સર્ચ થાય છે. હા, એટલે આને આપણે સિલેક્ટ કરી લઈએ. એટલે આની ડિટેલ્સ આવી ગયા. હવે આ આવશે તમારા રોશની મેમના ગોડાઉનમાં, એટલે કે કમ્પ્લેન સ્પેર સ્ટોકમાં. બરાબર. એટલે આ એમના માટે આપણે એક નવું ગોડાઉન બનાવ્યું છે કે કમ્પ્લેન વાળા માટે. તો એ ગોડાઉનમાં આપણે આ મટીરિયલ રિસીવ થશે. અને આપણે અહીંયા સેવ કરીએ. એટલે હવે આ એમના ગોડાઉનમાં આવી ગયું. હવે અહીંયા શો ઇસ્યુ જોઈશું ને, તો અહીંયા બતાવશે કે આનું રિસીવ થઈ ગયું છે. ઓકે. હવે આ ઇસ્યુ કરશે નિકુંજભાઈને રિપેરિંગ માટે. બરાબર. હવે આપણે એક નિકુંજભાઈનું ડેશબોર્ડ ઓપન કરી રાખીએ. નિકુંજભાઈ લોગિન કરો ને. હા. ઓકે. હવે અહીંયા ટ્રાન્ઝેક્શનમાં ડેશબોર્ડ, આ રિપેરિંગ આઉટવર્ડ પેન્ડિંગ, એટલે અહીંયા કેટલું અમને કરવાનું બાકી ને તે અહીંયા બતાવે છે. અહીંયા આપણને બીજું કોઈ મશીન બતાવતા નથી. બરાબર. હવે આપણે રોશની મેમના ડેશબોર્ડ પર જઈએ છીએ. હવે આ જે મશીન આપણી પાસે રિસીવ થયું છે તે હવે આપણે ફિઝિકલી એમને આપીએ છીએ. એટલે અહીંયાથી એન્ટ્રી મારશે રિપેરિંગ ઇનવર્ડ. હવે આમનામાં રિપેરિંગ ઇનવર્ડના રાઇટ્સ નથી આપણા પર. હવે રોશની મેમ જે નિકુંજભાઈને આપશે એ એન્ટ્રી રોશની મેમ મારીને આપશે. બરાબર, કે આ મશીન હું એમને આપું છું. એટલે આપણે એમનામાં એના રાઇટ્સ આપવા પડશે. આપણે રાઇટ્સ આપનામાં આપી દઈએ પહેલા. જો એમના આઈડીથી જ કરીએ એટલે કોઈ કન્ફ્યુઝન નહીં રહે આપણને. ઓકે. એટલે હવે રોશની મેમમાંથી રિપેરિંગમાં જઈએ આપણે. નહીં, 1 મિનિટ. હા, આપણે ઓકે. હવે રોશની મેમ જે પણ રિપેરિંગ ડિપાર્ટમેન્ટને આપે છે તો એ નાખશે રિપેરિંગ ઇનવર્ડ, કે રિપેરિંગમાં મેં આપ્યું. અહીંયા ફ્રોમ ગોડાઉન તો એમનું પોતાનું આવશે, કમ્પ્લેનમાંથી માલ આપે છે. અહીંયા આપણે કમ્પ્લેન કે શેના માટે આપે છે. હવે આના માટે શું કમ્પ્લેન છે, આપણે શું લખવાનું આમાં? 1 મિનિટ ચાલુ રાખો. એસી ગ્રીડ સાઇડ કનેક્ટર બંધ. એસી. આ જો 3rd નંબરનો ઓપ્શન નીચે છે. હા. હા બસ.
ઓકે, આપણે અહીંયા કમ્પ્લેન લઈ લીધી. અહીંયા આપણે સિરિયલ નંબર લેવાનો. જેટલા સિરિયલ નંબર તમારી પાસે ટુ બી રિપેર તરીકે હશે ને એ તમને અહીંયા બતાવશે. એટલે આપણું જે 240410816 અહીંયા બતાવે છે અને આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ. અને તમારે જે એડિશનલી કઈ બી રિમાર્ક્સ નિકુંજભાઈ માટે લખવાની હોય રિપેરિંગ ડિપાર્ટમેન્ટ તે તમારે અહીંયા લખવાની, જેમને ડેશબોર્ડ પર શો કરશે. બરાબર? કરવાની છે એવું? બરાબર. કોઈ રિમાર્ક્સ હા, હા. લખવાની છે આપણે? નહીં, આમાં રિમાર્ક્સ હવે કઈ નથી. VACRP કોણ લખશે? રિપેરિંગ ઇનવર્ડમાં રિપેરિંગ જ છે. એમાં બે પ્રકારના રિપ્લેસમેન્ટ આવશે, રિપેરિંગ આવશે, બંને આવશે. તો આમાં રિપેરિંગમાં જે રિપેરિંગનો જે સિરીઝ નંબર ચાલે સ્ટીકર નંબર એ લખી દઈશ અને રિપેરિંગમાં રિપેર નંબર લખી દઈશ. તો હા, મારી તે લખો કરવાની અહીંયા. છે એવું અત્યારે તે કઈ લખવાનું છે? એક મિનિટ. થઈ ગયું ભાવિકભાઈ? હાજી. અને આપણે સેવ કરી દઈએ. એટલે આ જે આપણો સિરિયલ નંબર હતો તે આપણે રિપેરિંગ ડિપાર્ટમેન્ટને આપી દીધો. હવે અહીંયાથી નિકુંજભાઈનું કામ ચાલુ રહે છે. હવે નિકુંજભાઈના ડેશબોર્ડ પર આ દેખાવા લાગવું જોઈએ. અહીંયા આપણે ગયા અને આપણે રિફ્રેશ કરીએ. એટલે જો આ આવી ગયું, અહીંયા એમને જે બી રિમાર્ક્સ લખીએ તેની સાથે આપણે આવી ગયું. શું કમ્પ્લેન છે તે પણ અહીંયા આવી ગયું. આટલું ઓકે છે? આટલે સુધી કોઈ કન્ફ્યુઝન? ઓકે, ઓકે. ઓકે, એટલે હું જસ્ટ ખાલી રિપીટ કરી જાઉં. એક કમ્પ્લેન ડિપાર્ટમેન્ટે બુક કરી, એમાં નાખ્યું છે કે ભાઈ આમાં રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટની સ્ટોરી છે. એટલે અહીંયા રોશની મેમના આઈડી પર બતાવ્યું અને જે આ ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં અહીંયા રિપ્લેસમેન્ટ રિપેર બતાવ્યું. એના પરથી એ કસ્ટમરના ફોલોઅપ્સ લેશે અને એમનું મશીન આપણી પાસે મંગાવશે. જેવું મશીન આવશે તેવું એ લોકો રિસીવ અગેન્સ્ટ કમ્પ્લેન્ટમાં એન્ટ્રી મારી દેશે. હવે રિસીવ